ચાલો સ્વાધ્યાય 9.2 પ્રશ્ન નંબર 7 ધોરણ 17 ધોરણ 7. તો આટલે શું કહેવામાં આવ્યું છે? વર્તુળાકાર છિંદાવાળી ઘડિયાળનો મિનિટ કાંટો 15 સેમી લાંબો છે. તો કાંટાની ટોચનું બિંદુ 1 કલાકમાં કેટલું અંતર કાપશે? તો ઘડિયાળનો કાંટો આપણે સેન્ટરથી લઈએ તો ઉપર સુધી હોય છે, આ ટોચ કહેવાય. તો આ ટોચ એટલે આપણે શું કરવાનું છે કે આટલેથી 1 કલાક એટલે પૂરેપૂરો રાઉન્ડ ફરે એટલે 1 કલાક થાય. એટલે આપણે અહીં ખાલી આપણે અંતર શોધવાનું છે, માટે બહારનો ભાગ શોધવાનો છે, અંદરની સપાટીનું નથી શોધવાની. માટે આપણે અહીં વર્તુળાકાર ઘડિયાળનો પરિઘ શોધવો પડશે. અહીં આપણે ત્રિજ્યા લઈશું. વર્તુળાકાર મિનિટ કાંટો 15 સેમી લાંબો આપ્યો છે, માટે મિનિટ કાંટો આવશે 15 સેમી. માટે ત્રિજ્યા r બરાબર 15 સેમી લખાશે. એના ઉપરથી આપણે વર્તુળાકાર ઘડિયાળનો પરિઘ શોધીશું. આપણી પાસે પરિઘનું સૂત્ર છે 2πr. એટલે 2 બેઠા પાઈ બરાબર આપણને 3.14 લેવા કીધા છે, માટે 3.14 લઈશું. r બરાબર આપણને 15 સેમી આપ્યા છે, માટે આપણે 15 સેમી લઈશું. હવે આપણે 3.14 માંથી દશાંશ ચિહ્ન દૂર કરીશું, માટે 2 ગુણ્યા 314 ના છેદમાં 100 ગુણ્યા 15 સેમી. હવે આટલે જેટલાનો ભાગ ચાલશે એટલાનો ભાગ ચલાવીશું. તો આટલે તમે જોઈ શકો છો 10 10 વાર 100 ને 5 તરી 15. તો આટલે 10 ના પાછા અવયવ પડશે. 5 દુ 10, તો 5 5 કેન્સલ, 2 2 કેન્સલ. તો શું બચ્યું? તો 314 ગુણ્યા 3 છેદમાં 10. હવે આપણે બાજુમાં 314 ગુણ્યા 3 કરીશું. 314 ગુણ્યા 3, 4 તરી 12, વધી પડી 1, 2 3 1 વાર 3 ને 1 4, 3 3 વાર 9, કેટલા આવ્યા? 942. એટલે વર્તુળાકાર ઘડિયાળનો પરિઘ કેટલો મળ્યો? તો આપણે જોઈએ છે 942 છેદમાં 10 છે, એટલે લખવા પડશે 942 ના છેદમાં 10 સેમી. એટલે આપણે 10 દૂર કરીશું, માટે આપણને વર્તુળાકાર ઘડિયાળનો પરિઘ મળશે. એક અંક પછી દશાંશ ચિહ્ન, માટે 94.2 સેમી. આથી આપણે કહી શકીએ કે ઘડિયાળ 1 કલાક ઘડિયાળનો કાંટો 1 કલાકમાં 94.2 સેમી અંતર કાપે. એટલે આપણો જવાબ આવી